विराज श्री रामचंद्र। हाँ हाँ, मुझे खबर है। वेरी नाइस कॉमेडी में से पाछળ में का भाई जय महाराज जय महाराज जय महाराज जय महाराज जय महाराज जय महाराज जय फोटो लेवा ओके डन। બાકી તમે આવો ને બધા થોડા થોડા પાછા ડિસ્ટન્સ આવો। જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય મહારાજ। હા ચલો બાપુ જય 194 દિવ્ય સૌ સંત ચરણ પૂજ્યપાદ મહંત ચરણ મહામંડલેશ્વર ચરણ પધારી રહ્યા છે, દિવ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। કબીરાસન પૂજ્ય સુરામ બાપુ महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन बिंदे मूल जगेऊ साजे शंकर सुवद केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता बड़ाई तुम प्रिय भरत समाई सहस वदन तुम्हारो जस गाए अस कहि श्रीपति कंठ लगाए शारद सहित अजीसा छोटी जगह माल जहाते कभी को कही सके राज पद
सहस्रयोजन परमार जगत में जेते सुगम अनुग्रह तुम्हे राम दुआरे तुम्हारे दुआरे शुक्ल है तुम्हारी शरण तुम्हारे कृष्ण चंद्र तुम्हारा पति महा हरि ओम आनो भद्रा शांति सर्वं शांति 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 देव शांति श्यामा शांति देवी देवा देव देवा यज्ञ देवा इंद्र देवा पुरुष देवा देवा पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। દિવ્ય અખંડ જ્યોતિના દિવ્ય ચેતનાના દિવ્ય સમાધિ સ્થાનના આશીર્વાદ ઉતર્યા છે એ ભૂમિ ઉપરથી આપ સૌને નમચ નિહંત વેદ વસચા દીપ પ્રકાશમ વદ તમ નૌમિ પ્રતિપાલકમ શરણદમ દત્તમ હરિ પ્રાંજલિ। આજથી બરાબર 194 વર્ષ પહેલા વલસાડ પાસેના વરાડી हमारा ये सौभाग्य जी महाराज और माता जी की દેવેન્દ્રભાઈ નીચે સાથે રામ મહારાજ કી જય। આપણી વચ્ચે હાથી જયંતિ પરમ પૂજ્ય મહાદેવ પ્રભુ પરમ પૂજ્ય યોગીનાથ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવ પ્રસંગે યોજાયેલ રામકથાના કથાવ્યાસ જે બાપુશ્રીના ચરણોમાં વંદન। આ પ્રસંગે આશીર્વચન અને દર્શન માટે પધારેલા મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી ગોવિંદજીજી મહારાજના ચરણોમાં વંદન। પાંડાબાવા સેવા સંસ્થા જામનગરના મહંત પરમ પૂજ્ય શ્રી દેવપ્રસાદજી બાપુના ચરણોમાં વંદન। અત્રે ઉપસ્થિત મહંત વૃંદ સંત વૃંદ એમના ચરણોમાં વંદન। પરમ પૂજ્ય મોહન શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને પ્રેરણાથી 194મો મહોત્સવ એ આપણે સૌ પૂજ્ય બાપુની દિવ્ય વાણીમાં ઉજવી રહ્યા છે। આ પ્રસંગે અત્રે ઉપસ્થિત મુખ્ય યજમાન અને મુખ્ય સંતરામ મહારાજના સેવક એવા ભાઈ શ્રી દેવાંગભાઈ પટેલ બેન નીતાબેન પટેલ એનો સમગ્ર ઇકો પરિવાર, અન્ય ઉપસ્થિત
સૌ પૂજ્ય ચરણો, ભાઈઓ બહેનો અને માતાઓ, ઘણા વર્ષોના અધ્યયન, ચિંતન અને મનન દ્વારા પરમ પૂજ્ય મહાન શ્રી રામદાસજી મહારાજે યોગીરાજ માનસ એ રામાયણ જેવી જ એક પ્રતિકૃતિ એ ઉતારી અને સમગ્ર વિશ્વ માટે એને આજે આપણે લોકાર્પણ કર્યું છે. સતત અધ્યયન કરીને, સતત ચિંતન કર્યું અને છેલ્લા 5 વર્ષની અંદર એમને જે પુરુષાર્થ કર્યો અને સંતરામ મહારાજે જે રીતે પ્રેરણા કરી એ રીતે જીવનમાં ઉતારીને આપણી સમક્ષ એ ગ્રંથ એ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો. પૂજ્ય મહારાજશ્રી દ્વારા અનેકવિધ લેખન કાર્ય, સંતરામ સૌરભ, સંતરામ દર્શન અને અનેકવિધ કાર્ય એ પૂજ્ય મહારાજશ્રી દ્વારા સતત થતા રહ્યા છે. સતત સત્સંગ પ્રવચન એ નિત્યનો વિષય છે અને સવાર 3 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી સતત સત્સંગ કરે છે. એવા પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં ખાસ વંદન કરીએ છીએ. આજના પ્રસંગે આપ સૌએ અમારા આમંત્રણને માન આપીને સ્વીકાર્યું અને આપ સૌ સંતો મહંતોએ પધાર્યા એ બદલ ફરી એકવાર ભગવાન સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે નડિયાદનગર એનું જે આજે કથાનું જે માધ્યમ છે એ સપૂત, સાક્ષર અને સંત એ 3થી આપણે કથા સાંભળીશું. એની સાથે વિરત માનસનું જે કંઈ ગિરનારથી ઉતરીને સંતરામ મહારાજે પધાર્યા ત્યાં સુધીનું ચરિત્ર વર્ણન છે એને પણ સાંભળીશું. એવું પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી વિરમું. આપ સૌને મારા જય મહારાજ. आज के इस पुनीत पर्व पर योगीराज मानस के विमोचन के इस अवसर पर मैं थोड़ी सी बातें कहना चाहूँगा, क्योंकि आधुनिक युग में लोगों के पास समय बहुत कम बचा है. इतना मोटा ग्रंथ कम ही लोग पढ़ पाएंगे जिनकी गहन जिज्ञासा है. तो मैं निवेदन करता हूँ, समय की कमी अगर आपके पास है तो कम से कम 4था, 5वां और 6वां खंड इस पुस्तक का अवश्य अध्ययन कीजिए. न केवल अध्ययन कीजिए बल्कि उसका चिंतन मनन कीजिए, अपने जीवन में उसे उतारिए. क्योंकि इस किताब में केवल पूज्य संतराम महाराज की जीवन कथा ही नहीं है, कथा के साथ साथ एक और सूक्ष्म अलौकिक कहानी चलती है. एक तो शरीर की कथा होती है, दूसरी मन की, विचारों की, ज्ञान की कथा होती है और तीसरी चेतना की उन्नति की, चेतना के विकास की कहानी होती है. तो 4थे, 5वें, 6वें अध्याय में जहाँ गीता का सार कहा गया, उसके बाद सुरत शब्द की व्याख्या की गई. सुरत शब्द ही नहीं, उसके साथ फिर नृत की. ये 2 शब्द अत्यंत महत्वपूर्ण है अध्यात्म के जगत में. सुरत हमारी चेतना जो अंतर्मुखी हो गई, जब वह भीतर सुनती है और देखती है तो वहाँ जो दिखाई और सुनाई पड़ता है वह परमात्मा का निराकार स्वरूप है. वहाँ नाद ब्रह्म सुनाई देता है और निरति की घटना घटती है. भीतर के नेत्र से परमात्मा का प्रकाश दिखाई देता है. इसके बाद के चैप्टर में योग विद्या और शांति उपदेश है. कम से कम इतना जरूर पढ़ लीजिए, अपने जीवन में उतार लीजिए. तो इस ग्रंथ के रचनाकार पूज्य महाराज जी, जो अपने आप को कलम कहते हैं, वो वास्तव में वे कलम ही हैं. प्रभु के हाथों में कलम हो गए हैं. ये किताब समझो उन्होंने नहीं लिखी है, उनके द्वारा लिखवाई गई है. इसलिए तो हम वेदों को अपौरुषेय कहते हैं. निश्चित रूप से वे भी किसी मनुष्य ने लिखे हैं, ऋषियों ने लिखे हैं. फिर भी अपौरुषेय इसलिए क्योंकि जिन्होंने लिखे हैं वास्तव में वे लेखक नहीं हैं. उनके हाथों का सदुपयोग परमात्मा की दिव्य शक्ति ने कर लिया है. वे निमित्त मात्र बन रहे हैं. આજે ફરી પાછું પ્રયાગમાં આવવાનો અવસર પ્રાપ્ત કે કોઈ પણ ધરાનું મહત્વ છે, કોઈ પણ ધરાની ધન્યતા છે કે એક ધરા ઉપર ધારા પ્રવાહિત થાય, પછી બહારની ધરા હોય તો ભલે અને એ ભીતરની ધરા હોય તો ભલે.
પણ જ્યાં સુધી ધરા ઉપર ધારા પ્રવાહિત ન થાય, જ્યાં સુધી માણસની ભૂમિકાનું નિર્માણ ન થાય, ત્યાં સુધી કોઈ પણ ક્ષેત્રમાં આપણે એમને વર્ષ, 2 વર્ષ, 6 મહિના, 12 મહિના આપણે હાલી ગયા એમ કહી શકીએ, પણ પહોંચી ગયા એમ ના કહી શકીએ. આ સમયમાં ક્રિયાકર્મનું કદાચ મહત્વ જ્યાં સુધી હું જાણું છું અમારા ક્ષેત્રમાં ત્યાં સુધી એવું છે સાધુ સંતોમાં કે અગાઉ કદાચ ક્યારે આટલી ક્રિયાકર્મ નહોતા જેટલા અત્યારે છે, પણ છતાં પરિણામ નથી દેખાતું. એનું કારણ રસાનુભૂતિનો અભાવ છે, ધરા ઉપર ધારાનો અભાવ છે, અને ધરા ઉપર ધારાને લાવવાનો એક માત્ર ને માત્ર ઉપાય છે કે રામનું નામ અને રામની કથા. દેવતાઓના અમૃતની જે કલ્પના છે એ કલ્પના માત્ર ખડાની કલ્પના છે, એ કુંભની કલ્પના છે. પણ જ્યાં રામ કથાની વાત છે, ગોસ્વામીજી કહે સોઈ વસુધાતલ સુધા તરંગીની. રામ કથા તો પૃથ્વી ઉપર અમૃતની નદી છે. 2-4 ટીપા પડે, ભાગાભાગી થાય, દોડાદોડી થાય એ વસ્તુ નથી. સોઈ વસુધાતલ સુધા તરંગી. પૃથ્વી ઉપર રામ કથા એ અમૃતનો કુંભ નથી, પણ એ અમૃતની નદી છે, એ અમૃતની ધારા છે. અને એમાં હાલી ગયેલા વ્યક્તિત્વથી નહીં, પણ પહોંચી ગયેલા વ્યક્તિત્વથી જો રામકથા મળે તો દરેક શ્રોતાના અંદર રસ પ્રવાહિતા ઉત્પન્ન થાય. જે સ્વભાવ પર અસર કરે એટલે નક્કી કરી રહ્યું શ્રોતાએ કે પોતાના ધરા ઉપર ધારાનો પ્રાગટ્ય થયો છે. પહોંચી શકીએ માટે ભગવાનની કૃપા માનું છું કે જે બાપુને વંદન. સ્વાગત. એક તરફ પૂજ્ય બાપુ ત્યારથી ત્યારના ઇશારા કરે છે કે બધા જેટલા આવ્યા એ બધા પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય સંતગણ, પૂજ્ય જોડીગીરી બાપુ, ઉપસ્થિત સૌ કથાકારશ્રીઓ, ભાઈ બહેનો, સંકલા મંદિર એની ઉજ્જવળ પરંપરાઓ ગુજરાત માટે જેને કહીએ કે આ પ્રકારના સ્થાનકો એ હંમેશા ગુજરાતની રક્ષા કરી છે અને એને જ કારણે ગુજરાત ઉજળું પણ છે. અને ત્યારે આજથી આ પૂજ્ય મોરારી બાપુની કથા શરૂ થાય છે અને અનેક કાર્યક્રમો આવનારા દિવસોમાં થવાના છે. ત્યારે સમગ્ર ગુજરાતની જનતા વતી આ બધા કાર્યક્રમો એકદમ જેને કહીએ કે દિવ્ય અને આધ્યાત્મિક ચેતનાને જગાવનારા બની રહે એવી બાપાને પ્રાર્થના. મને પણ આજે આપણા બધા વચ્ચે આવવાનો મોકો મળ્યો. આયોજકોનો આભાર, ધન્યવાદ. નમામિ સદ્ગુરુ શાંતમ સચ્ચિદાનંદ વિગ્રહમ પૂર્ણ બ્રહ્મ પરાનંદમ ઈશવાણમ આપદાપહર્તારણમ દાતારણમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યઃ. आज अपने को अत्यंत सौभाग्य संपन्न मानता हूँ कि प्रयाग के कुंभ से मैं नैया के कुंभ में आकर के पहुंच गया.
विशिष्ट मुहूर्त के ऊपर विशिष्ट धरती पर अमृत की बूंदें टपकती हैं और प्रयाग और अन्य कुंभ होते हैं। जिस आश्रम का नाम केवल यहां नहीं और आज नहीं, जहां जहां कथा में मुझे अनुभवी अवसर मिला, जिस आश्रम के बारे में मैं बोलता रहा कि आश्रम कैसे होने चाहिए और आश्रमों को क्या करना चाहिए, यह कहीं का के सीखनाओं को नदिया जाकर के संतराम आश्रम की ओर देखा। यहां की आध्यात्मिक चेतना वो तो अपने आप का अद्भुत है ही, लेकिन उस आध्यात्मिक चेतना का जो प्रत्यक्ष सेवा कार्यों के रूप में देख रहे हैं, उसके कारण यह आश्रम हमारे देश का अग्रगण्य आश्रम हो गया है। इस आश्रम के निर्माता संत राम महाराज की यह पुण्य भूमि और समय, उनकी समाधि का यह पुण्यमय समय, जब शर्करा की वृष्टि होती है, साकर बरसती है, ऐसा यह पुण्यमय काल, और जिन्होंने राम कथा को सारे संसार में पहुंचा दिया, ऐसे हमारे श्रद्धेय बापू जी की राम कथा। ऐसे 3 संयोग यहां पर ऐसे मिले हैं। मैं प्रयाग से आया हूं और पुनः प्रयाग ही जाने वाला हूं। महाकुंभ का दर्शन करते हुए इस लघु कुंभ में मैं आ सका, इसका मुझे बहुत आनंद है। आज इस पावन धरा पर भगवान श्री राम की मंगल एक कथा का आरंभ हो रहा है, और बहुत सुंदर बात यह है कि योगीराज मानस इस प्रकार का विषय लेकर के कुछ बापू सब लोगों के सामने, मैं तो उन दूधों का केवल सेवन आभासी पद्धति से करूंगा, आप प्रत्यक्ष रूप में करेंगे, लेकिन उस दिव्य वृष्टि का यह शुभारंभ हो रहा है। सबसे पहले आप सब धन्य लोगों का मैं अत्यंत स्नेह के साथ अभिनंदन करता हूं कि आज आप इस तरह पर पहुंचे। मित्रों, भगवान श्री राम का जीवन, भगवान श्री राम का चरित्र भारतीय जीवनादर्शों का मेरुमणि है, और यदि आज संसार को किसी की भी आवश्यकता है, और विशेष रूप से भारतवर्ष को किसी की आवश्यकता है, तो पुनः हमारे भीतर उस रामत्व को जगाने की आवश्यकता है। सदा धारयन्तं नदीग्रां मतत्वं महाभोजनानां वयं जयन्तं सदां नन्दयन्तं धियं प्रेरयन्तं महायोगिराजं भजे सन्तरामं महायोगिराजं भजे सन्तरामं प्रसिद्धं प्रबुद्धं विशुद्धं विभान्तं महाराजराजं सदा सौम्यरूपं
લઈ લે લઈ આગળ જાઓ ના ભાઈ મહારાષ્ટ્રમાં એમણે પોતે જે કંઈ કાર્ય ઓહો